ભક્તો લખો હોય તે લખજો, જે પરિવારમાં નારીનું સન્માન નહીં જળવાતું, લખો હોય તે લખજો, એ પરિવાર જિંદગીમાં કોઈ દી સુખી નહીં. જે પરિવારમાં નારીનું સન્માન ન જળવાય. સાચું કહું છું ભક્તો, આપણે કહીશું એમની પ્રત્યેક સંસ્કૃતિ માને છે કે સમાજમાં નારીનું સન્માન જળવાવું જોઈએ. અદ્ભુત પ્રસંગ યાદ આવે તમે કહી દઉં. નેપોલિયન બહુ નાનો હતો, ઘટના ઘટી. જોઈન્ટ ફેમિલી રહેતો હતું. એની નાની બહેને 2 કેરી ચોરી. આ દુનિયા નેપોલિયન 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 કરે છે. ક્યારે ભક્તો એનું નામ આટલું મહાન બન્યું? એની ઉંમર પણ 72 વર્ષની હતી. એની બેન એના કરતા નાની હતી. 2 કેરી ચોરી. એના કાકા કડક મગજ ના હતા. આવીને તુરંત બોલ્યા, કોણે કેરી ચોરી? નેપોલિયનને ખબર હતી મારી નાની બહેને ચોરી. અને કાકા ધુઆ પુઆ થતા નેપોલિયન બહુ માર માર્યો. 1 થપાડ, 2, 3 થપાડ જ્યાં મારવા ગયા, એ જ વખતે એની બેન આડી ફરી અને કે કાકા ભાઈ જૂઠું બોલે, ભાઈ કેરી ની ચોરી, મેં કેરી ચોરી છે. અને આટલા શબ્દ સાંભળતા નેપોલિયન કાકાએ કીધું, નેપોલિયન, કેરી બહેને ચોરી, તે તારું નામ કેમ લીધું? માથે કેમ તે જવાબદારી લઈ લીધી? અને તે નેપોલિયન બોલ્યો હતો, કાકા મને ખબર તમારી ક્રોધની પ્રકૃતિને ઓળખું છું. જો મારે માથે તમે હું ન લઉં તો તમે બહેનને માર મારો, અને જે પરિવારમાં નારીને માર મરાય એ પરિવાર નિશ્ચય દુખી થાય, માટે મેં મારે માથે લઈ લીધું, કેરી મેં ચોરી છે. ભક્તો પરિવારમાં અનુસંધાન રાખજો. નેપોલિયન તો બહુ અમીર માણસ, બહુ મોટો મહેલ બનાવેલો, અને મહેલની અંદર બાથ બનાવેલો. બાથ જયારે તૈયાર થઈ ગયો, મહેલ જયારે તૈયાર થઈ ગયો, નેપોલિયનને કહેવામાં આવ્યું એકવાર મહેલ અને બાથને જોવા માટે આવો. પણ નેપોલિયન જે બાથ જોવા માટે ગયો, ભક્તો અંદર બાથની અંદર ઠેર ઠેર નિર્વસ્ત્ર નારીના તખ્તાઓ લગાડવામાં આવ્યા હતા. નેપોલિયન પાછો વળી ગયો. નેપોલિયનના મોઢામાંથી શબ્દો નીકળ્યા, પ્રથમ આ જેટલી તકતી તમે નિર્વસ્ત્ર નારી લગાડે છે એ બધી કાઢી નાખો, પછી જ હું મુલાકાત માટે આવીશ. મારા મહેલમાં, મારા બાથમાં કોઈ પણ રીતે ચારિત્ર ભંગની વાત આવે એ મને મંજૂર નથી, અને મારા દેશની નારીના ચિત્રો આવી રીતે લગાડો એ વાત મને મંજૂર નથી. બાપ, આને દુનિયા યાદ કરે, આને દુનિયા યાદ. જે પરિવારમાં ભક્તો નારીનું સન્માન ન જળવાય એ પરિવાર કદી સુખી ન થાય. વડીલોને કહું છું, છોકરાઓ ભૂલ કરે નાની નાની વાતમાં હાથ ઉપાડવા માટે તૈયાર થાય, એને રોકજો. બેટા, આપણે ધ્યાન ન થાય, આપણે ધ્યાન ન થાય.